અલાદીન ક્યાં લઈ જશે આપણને? લો શું પડી ગયું? હેલો ગાઈઝ, તો આજે અમે લોકો જઈએ છીએ બીચ પર, અહીંયા નજીકના બીચ પર, કેમ કે આજે ફાઇનલી કયો મહિનો ચાલે, મે મહિનો, અને ફાઇનલી આજે વેધર થોડુંક સારું છે, લાઈક 70 ડિગ્રી અપમાં. તો આજે ફાઇનલી એક બીચ પર જઈએ છીએ અને કાજલનો ઓફકોર્સ વિડીયો બનાવવા જઈએ છીએ, એમ ખાલી મસ્તી કરવા નથી જતા. અને જો અત્યારે મેં હમણાં એક બનાના મિલ્કશેક બનાવ્યું, હજી તમે ગ્લાસમાં નથી કાઢ્યું, ત્યાં તો કાજલનો ગ્લાસ ખાલી થઈ ગયો. કાજુ, ચાલો આપણે જઈએ. જો કાજલ કાલે જ તે હજી શું કહેવાય સ્ટેટ પાર્કમાંથી શું કહેવાય સોલો ટ્રીપ કરીને આવી છે. સ્ટેટ પાર્ક નહીં, નેશનલ પાર્ક. ઓ નેશનલ પાર્ક, ઇન્ડિયાના ડ્યુન્સ નેશનલ પાર્ક. એટલે 3 સ્ટેટ દિવસ પાર્ક ને નેશનલ પાર્ક બંને એમ. ભાઈ જબરી ટ્રીપ કરીને આવી, સોલો ટ્રીપ, અને એકલી ચાલવા ગઈ હતી. બોલો, એ પણ પેલી ફોરેસ્ટ ને ખબર પેલી હાઇકિંગ હોય ને ત્યાં કદાચ મારા ખ્યાલથી હું 3 માઇલ ચાલી હઈશ. અને એકલી ચાલવા ગઈ? ના ના હા એકલી, પણ બધા આવતા હતા, પણ બધા બહુ દૂર દૂર હોય કે નહીં, આખું ડ્યુન્સમાં જવાનું હતું. બીજા બધા જાનવર ન મળ્યા? જાનવર હતા ને બીજા બધા એમ ના, ખાલી હું જતી ખોવાઈ ગઈ હતી, એટલે એકલી એકલી ચાલતી હતી. અને મેં કેમ્પિંગ જાતે કર્યું, કેમ્પિંગ જાતે મેં લગાડ્યું, અને બહુ Camping મજા લગાડ્યું નહીં, ટેન્ટ લગાડ્યું. ટેન્ટ મેં કેમ્પિંગ જાતે કર્યું, ટેન્ટ જાતે લગાડ્યું, 2 કલાક લાગ્યા. અને બાર્બીક્યુ પણ કર્યું. બોલો, મેં 10 પનીરનો. મિનિટના કામમાં 2 કલાક લાગે. આવું થાય તમે ભાઈ જાતે? એકલા હોય ને એ જ કહું છું કે આવું થાય કે ફાટી રહી. સોલો ટ્રીપ કરવી કે ઈઝી નથી હો, ડિફિકલ્ટ છે. અને તમારા લોકોને જો મારા 3 દિવસના વ્લોગ જોવા હોય ને તો કાજલ કેવડિયા વ્લોગ્સ છે મારી એક હિન્દીની ચેનલ, ત્યાં જઈને તમે જોઈ શકો છો. અને પ્લીઝ તમે સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અને આજે જોવો મારો આઉટફિટ મમ્મી જેવો છે. મમ્મીનો આઉટફિટ છે. તો આજે હું બીચ ઉપર જઉં છું મમ્મીનું લાઈક હું કે શૂટ કરવા માટે કોમેડી વિડીયોઝ. પાર્ટ 2 આવે છે. લાસ્ટ યર તમે લોકોએ પાર્ટ 1 જોયેલો જ હશે, અને જે લોકોએ એવું નથી બધું યાદ ના જોયેલો, હોય લોકોને. જે લોકોએ નથી જોયેલો મને કમેન્ટ કરજો, એટલે હું તમને લોકોને લિંક મોકલીશ. ઓકે, ચલો હવે આપણે શું શું લઈ જવાનું છે આપણે? કઈ નહીં, મારે તો દુપટ્ટો અને બિંદી લગાડી લીધેલી છે મેં. અને હવે આપણે થોડુંક પાણી ને બધું નાસ્તો ને બધું લઈ લે, ભૂખ લાગે તો. પેલા મને મારું મિલ્કશેક પીવા દે, તે તો તારો ગ્લાસ પતાઈ દીધો. મમરા લઈ લેવા છે? મમરા હમણાં લઈ લે, નાસ્તો લઈ લે. મેં સેવ મમરા બનાવ્યા. હા, જાતે બનાવ્યા. હજી તો હું ગ્લાસમાં ચાલો મારું કાઢું છું મિલ્કશેક. અને શું શું લેવાનું તારે? શું કહેવાય, પેલા ડ્રોન ઉડાડતા શીખવો હોય તો એ લઈ લે. તો મને છે ને એકચ્યુઅલી ડ્રોન મારી પાસે છે, મેં જસ્ટ લાસ્ટ યર મેં બાય કરેલો હતો. તો આજે છે ને મારે ડ્રોન પણ શીખવો છે. કદાચ હું લાસ્ટ યર બાય કર્યો હતો, 15 મહિના થઈ ગયા, પણ 15 વાર શું હું કદાચ એકલી સોલો ટ્રીપ કરવા જાઉં ને તો મને આવડવું જોઈએ ડ્રોન, કે કેવી રીતના ચલાવો. તો મારી બીક લાગે ને ભાઈ, બહુ મોંઘો. બીક સે નહીં લાગે. તો કેટલા ડોલરનો ડ્રોન છે? લોકો સોલો ટ્રીપ કરે છે, બધા લદાખ જાય છે, કાશ્મીર જાય છે, તો બધા એકલા એકલા. હવે અભય એનો ઇન્સ્યોરન્સ હોય તને બીક લાગે એમ ને, ડ્રોન ને બીક લાગે એમ. એ તો ભલે ને લાગે હે ને. વિચારું એમ કે આના હાથમાં જાય છે, પહેલી વારમાં જ ગુબડી ઓળી જાય. નહીં, અમે લોકોએ છે ને લેટેસ્ટ વાળો લીધેલો છે ડ્રોન. જો તમારા Latest વાળો? હા લેટેસ્ટ હતો, ત્યારે લેટેસ્ટ હતો. લેટેસ્ટ વાળો લેટેસ્ટ વાળો ડ્રોન એટલે એટલે નવો હતો ત્યારે. ના ત્યારે છે ને નવો હતો એકચ્યુઅલીમાં, તો ત્યારે જ મેં લીધેલો. તો આઈ ગેસ આપણે કદાચ નવેમ્બરમાં હજી નવો જ છે. નવેમ્બરમાં લીધો હતો ને હોય તે. તો ત્યાં જઈને મારે ડ્રોન પણ શીખવો છે. આજે તો છે ને મારે શીખી જ લેવો છે. તો ચલો ભાઈ, હવે તું જલ્દી ફટાફટ તારું ભાઈ બનાના મિલ્કશેક પી અને નીકળજો. ઓકે, તો હવે આપણે ફાઇનલી છે ને પાર્કમાં જ મળીએ. આપણે ક્યાં જઈએ તે ડિસાઈડ કર્યું. આપણે મળીએ એટલે લોકો આવે. ક્યાં જવાનું છે તે ડિસાઈડ કર્યું. સ્ટોની ક્રીક જવાના છીએ. ટ્રોયમાં બહુ મસ્ત છે, જોરદાર છે યાર. આજે વેધર પણ Metro સારું Park છે. છે, અને ફાઇનલી મિશિગનમાં છે ને વેધર સમર આવી નેશનલ ગયો. પાર્કમાં જઈ બને બોલવા છે. નેશનલ પાર્કમાં જઈ આવી, સ્ટેટ પાર્કમાં જઈ આવી, હવે મેટ્રો પાર્કમાં જાય છે. અને આજે વેધર બહુ સારું છે. ફાઇનલી મિશિગનમાં સમર આવી ગયો છે. ફાઇનલી. ઓકે, ચલો જલ્દી ફટાફટ અમે લોકો નીકળીએ, પછી તમને લોકોને ત્યાંનું વ્યૂઝ બતાડું. પછી થોડોક ઘણો અમે લોકો જેના માટે જઈએ છીએ, હા તમને ભૂર્યું ને ભૂરિયા બધું બતાડીશું. પણ ત્યાં સુધીમાં છે ને મારો કોન્ટેન્ટ બનાવવા માટે હું જઉં છું, તો એ પહેલાં હું શૂટ કરું.
ઓકે ચાલો બાય. અમે લોકો પહોંચી ગયા સ્ટોની ક્રીક મેટ્રો પાર્કમાં. બહુ મોટું છે એકચ્યુઅલીમાં. તમે અહીંયા લાઈક તમારે વન ડેની પિકનિક તમારે કરવી હોય ને, યા તો તમારે કોઈનો બર્થડે સેલિબ્રેટ કરવો હોય, યા તો તમારે ગેટ ટુગેધર કરવું હોય, યા તો પોટલોક કરવું હોય ને, તો તમે અહીંયા આરામથી આવી શકો છો. કારણ કે અહીંયા છે ને એકચ્યુઅલીમાં આખો દિવસમાં ઘણી બધી એક્ટિવિટી પણ છે. એક બોટ રાઈડ પણ છે, ફેમિલી સાથે પણ તમે કરી શકો છો. જો અત્યારે અવેલેબલ હશે તો મતલબમાં અત્યારે ઓપન હશે ને તો હું તમને બતાડીશ. એન્ડ આ સ્ટોની ક્રીકની અંદર જવા માટે આપણે પાસ પણ લેવો પડે. એકચ્યુઅલી પર ડેની ફીસ અમે લઈએ એટલે તમને કહીએ કે કેટલા છે એના. પાર્ક અવર્સ પણ લખેલા છે. એપ્રિલથી ઓક્ટોબર 6 થી 9. હા, એપ્રિલથી ઓક્ટોબર 6 થી 9 વાગ્યા સુધી પાર્ક ખુલ્લું રહેશે. બહુ મોટું છે. અહીંયા તમે પેડલ બોર્ડિંગ કરી શકો છો, કાયક કરી શકો છો, પછી બોટ છે, પછી તમે શું કહેવાય બાર્બીક્યુ મતલબ કરવું હોય ને તો એ પણ તમે કરી શકો છો. બહુ બધું છે અહીંયા. મતલબ તમારે નાની અમથી ઇવેન્ટ પણ રાખવી હોય ને કોઈકની, મતલબ બેબી જેન્ડર રિવીલ કરવું હોય કે યા તો નાની અમથી સ્મોલ કે તમારી જે પણ ઇવેન્ટ તમારે કરવી હોય તો એ પણ તમે કરી શકો છો. મોસ્ટલી અહીંયા બધા સમરમાં છે ને જેટલા પણ બધા હોય ને કિડ્સને બધી બર્થડેની બધી સેલિબ્રિટી પાર્ટી શું કહેવાય કે બર્થડેની જે પાર્ટીઓ બધી અહીંયા જ કરે છે, સ્પેશિયલી કિડ્સ લોકોની. તો શું છે કે કિડ્સ લોકોને અહીંયા પાર્ક પણ મળી જાય ને રમવાની મજા પણ આવે, અને એ લોકોને જે રમવું હોય તો ખુલ્લા મેદાનમાં લોકો રમી પણ શકે. Hi there. Hi. Just a day pass or the year pass? Just a day pass. Okay, what's your zip code? 48076. It's gonna be $10. $10 છે પર ડેના. Thank you. અને તમે એન્યુઅલ પણ લઈ શકો છો. You're all set. Thank Have a you. great day. તો હું કેમ્પિંગ કરવા ગઈ હતી ને તો મારી પાસે ઓલરેડી કેવું કે આ ગાડીમાં સામાન પડેલો જ હતો. તો ટેન્ટ તો અહીંયા જ છે પણ મારી પાસે ચેર પણ હતી. તો મેં વિચાર્યું કે મારી ગાડીમાં જ છે તો મારી ગાડી જ લઈને જઈએ. તો અહીંયા રહી ચેર પણ છે મારી પાસે. અને પાથરવાની સતરંજી જો આ સતરંજી પણ છે. આજે તો બી ખાસા લોકો આવી ગયા છે કારણ કે મે મંથનો કેવું કે ફર્સ્ટ ડે છે સમરનો, એટલે પબ્લિક આવ્યું તો છે પણ નકર અહીંયા તો એમાં અડધો પતી ગયો. આઈ નો હા અડધો પતી ગયો. પણ શું કહેવાય કે નકર તો છે ને આ આખું શું કહેવાય આ સ્ટોની ક્રીક પાર્ક જે છે ને આખું ભરેલું હોય, બહુ જ મોટું છે નહીં? જો આ તો ખાલી બીચ પર પબ્લિક એટલું બધું હશે, જો હજી અંદર નીચે જાય એટલે ખબર પડે બીચ પર. હા, અને બહુ જ મોટું છે એકચ્યુઅલીમાં, ખાસું મોટું છે. જો આપણે બે જ છે જે આખા કપડાં પહેરીને આવ્યા. હા, અને બધું જ અવેલેબલ છે. રેસ્ટરૂમ છે, નાવા ધોવાનું બધું જ અવેલેબલ છે, એટલે સારી વસ્તુ છે. આખું ભરેલું છે, આખું નહીં પણ અડધું ભરેલું છે. જો અડધું ભરેલું છે પણ મસ્ત બધા છોતરી ને ઓલી સાઈડ તો કોઈક લોકો તો તબલા ને વાજિંત્રો ને એવું બધું લાવ્યા છે. મ્યુઝિક શો હોય ને એવું નહીં? ક્યાં બેસવું છે આપણે? ફૂટબોલ છે. હા છે ને, ક્યાં બેસીશું? ટેબલ છે, કદું ખાલી હોય તો બેસે. ટેબલ ઉપર નથી બેસવું, નીચે બેસીએ ને. આપણે એવા કપડાં પહેરીને આવ્યા છીએ. હા ને એમાં શું છે, આપણી પાસે છે ને આ પાથરવાનું. જ્યાં જ્યાં જવું હોય ને અમે લોકો કોઈ દિવસ કે લાવ્યા ને રાખી મૂકીએ આમ કબાટમાં ભરીને, પણ લાવ્યા નહીં ક્યારે. અત્યારે જરૂર નથી પણ આઈ નો ચલ ચલ પાથરીએ. ઉડી જાય છે અલાદીન. ક્યાં લઈ જશે આપણને? નહીં ચડે મને લાગે, અહીંથી આમ પણ નહીં જાય બીચ પાસે. જો અરે વાહ, તારા કાકા જો એકલા કેવા સૂતા છે મસ્ત. હે સનબાથ લઈ છે જો. હમણાં તારા અવાજથી ભાગી જાય. મને લાગે છે દેવું. મને હમણાં છે ને બાલાજીની પેલી ટોમેટોની ચિપ્સ આવે છે ને મને એ ખાવાની બહુ જ ઈચ્છા થઈ છે, પણ જો હું કુરકુરે લાવી છું, પછી સિંગદાણા મમરા, પછી બાર, પછી આ બહુ ફાઇન છે. તમે લોકો કોસ્કોમાં જાઓ ને તો અનરિયલ વાળી કોકોનટ ચોકલેટ વાળી આવે છે, તો પ્લીઝ ખાજો. બહુ ફાઇન છે સાચું કહું ને તો, અને હેલ્ધી ખાધી હોય ને આલમંડ જોઈ જેને પણ હેલ્ધી સારી છે એકચ્યુઅલીમાં. એન્ડ મારું છે આ ક્લબ સોડા. બસ એ ત્યાં બીચ પર ના હોય આવે. ઓકે
બતાવે છે. જોયું હમણાં કીધું હતું ને કે પીવાનું કઈ નથી પણ એની વ્યવસ્થા એને કરી જ લીધી હોય. બીચ પર અલાઉડ નથી. કેન બધા કેન પીવે. અલાઉડ છે, બોટલ ના અલાઉડ હોય બીચ પર, Oh, I કેમ કે see. બીચ પર કદાચ કાચ ને બધું કોઈ નાખી જાય ને એટલે. ઓકે ચલો હું કંઈક ખાઈ લઉં અને પછી છે ને વિડીયો શૂટ કરીએ. અત્યારે ભાગીએ છીએ કારણ કે વેધર બહુ ખરાબ છે રાઈટ, તો નીકળવું પડ્યું અને બધા નીકળે જ છે એકચ્યુઅલીમાં. શું છે? થંડર સ્ટોર્મ સાંભળ્યું નહીં વોર્નિંગ તે? આઈ નો વોર્નિંગ છે, તો હવે અમે જવું પડશે પાછું ઘરે. આજે ડ્રોન નહીં શીખાય ને? જોઈએ હમણાં જતું રહેશે. ના ના એને કીધું એટલે સાચું જ હશે એકચ્યુઅલીમાં. હવે હમણાં જતો રહેશે ભાઈ. જોયું આવું થાય, મિશિગનનું વેધર આવું જ હોય એકચ્યુઅલીમાં. યુ નેવર નો. જો કેવો તડકો આવ્યો, પણ એ લોકોએ કીધું હશે તો સાચું જ હશે. જઈ જો અત્યારે બધા એવું કહે છે સ્ટોર્મ છે આવશે, પણ બધા અમુકના આવે છે, એન્ટર થાય છે, તો ખબર નહીં લોકો આવે છે એકચ્યુઅલીમાં. કોઈ જતું કોઈ નથી. આ બિચારા ભૂરિયા કાકા એક જતા રહ્યા. મારો વિડીયોઝ તો બની ગયો છે, પણ મારે એકચ્યુઅલી ડ્રોન પણ શીખવો હતો ને, તો મેં કીધું ખુલ્લી જગ્યા પર ડ્રોન શીખી લો એમ. એટલે શું કરવું છે જય? હું આ દુપટ્ટો શું કામ લઈ ફરું? આ જો હજી બ્લેન્કેટ ને એવું બધું હજુ આમાં જ છે, કારણ કે સોલો ટ્રીપ કરીને હજી હું આવી જ છું, હજી મેં લીધું નથી, તો આખી ગાડી પણ ક્લીન કરવાની છે. જેલેસ જેલેસ થઈ છે, જેલેસ જયેશ જેલેસ થઈ છે હે ને? મને ઈચ્છા થઈ તો હું કાલે બીજે solo trip પર ગઈ. મને એવું કહે એ તો તું જઈ જ ના શકે ભાઈ મારી વગર. હા Solo trip તું ના એવું જ કરી કહેતી હતી, શકે. પણ જઈએ ને હું જઈ આવું. તો જાને હું તો એમ હેપી, એટલીસ્ટ તને શાંતિ મળે મારાથી. નહીં ભાઈ એ લોકોએ ડ્રોન માટે એક સારી જગ્યા ગોઈતી છે. જો અહીંયા રહી આ છે અને અહીંયા કોઈ જ નથી. પેલા પોલીસવાળાએ તો વોર્નિંગ તો આપી ઘરે જાઉં, પણ કોઈ ઘરે જાય ખરા? આ પરજા ના જાય. હજી તો બધા રમે જ છે. એન્ડ મને આમ થોડુંક આવડે છે, પણ હવે બહુ અમે લોકો યુઝ નથી કરતા. લીધા પછી થોડીક વાર જ અમે, મતલબ 1-2 વાર જ અમે લોકો યુઝ કરેલો હશે, અને શીખવો તો છે ભાઈ. એટલે અમે આ જગ્યા ગોઈતી છે, હવે જોઈએ જઈને કેટલું આવડે છે એમ. મને તો નથી જ આવડતું બાય ધ વે. લાય હા હવે તારી બાજુ લાય. જો આમાં બી દેખાય છે, જો હા તો એમાં જ જોવાનું હોય, ઉપર ન જોવાનું હોય. આમાં પણ દેખાય છે. એમાં જ જોવાનું હોય, ઉપર ના જોવાનું હોય. જોજે વધારે નીચે નહીં લાવતી, ટીપણા અંદર નહીં નાખ દેતી. ના ખાલી શીખું છું. ઓકે ઓ વાવ, ઓકે ઈઝી, નાઇસ. દેખાણું? ઓકે હવે તું છે ને આ આવડશે તને? આવડશે. તારું લેન્ડનો ઓપ્શન આવે, અહીંથી તારું ટેક ઓફ થાય ને, અહીંથી જ લેન્ડ થાય. ઓકે ઠીક છે, આ લેન્ડનો ઓપ્શન તું કરીશ ને, અહીંયા દબાઈશ ને એટલે અહીંયા પાછું આવશે, અહીંયા દબી રાખવાનું. ઓકે, એટલે જ્યાંથી આવ્યું હતું ત્યાં જ લેન્ડ થશે. ઓકે જો આ થાય છે. ઓકે જો આમાં પણ બતાય છે, જો રહ્યું. અને તો ત્યાં જ થયું અલા. થઈ ગયું. મારે ખાલી ટેક ઓફ ને શું કહેવાય કે લેન્ડિંગ ને ટેક ઓફ ને બધું શીખવાનું છે મારે ખાલી. ભાઈ મને ડ્રોન આવડી ગયું, પણ ત્યાં સુધીમાં તો પેલી બેટરી લો થઈ ગઈ હતી એકચ્યુઅલીમાં. થોડું ઘણું આવડી ગયું, 90% આવડી ગયું, 10% નથી આવડ્યું હજી સુધી. પણ તો બી મને એવું લાગે છે કે હું કશે લઈ જાઉં ને એની પહેલાં હું પ્રેક્ટિસ કરું ને તો મને વધારે એમાં ફાયદો પડશે, કારણ કે ક્યારેક એકલીને કરવું હોય તો સારું પડે એકચ્યુઅલીમાં. તમારી પાસે કયો ડ્રોન છે એ મને કમેન્ટમાં જણાવજો. મારી પાસે છે ડ્રોન Air 3. તું કેમ આવે છે જોડે? કદાચ તને કંઈ તકલીફ નથી થતી ને એ બી છે. વાવ, આ કેપ કેટલી સારી છે જો. મને આ વધારે ગમે. આ ઇયરિંગ્સ पे બહુ ફાઇન છે જો. હુપ્સ છે બધી, ચોકલેટ્સ ને બધું. મને સેજે ચોકલેટ નહીં ભાવતી. આઈ નો તમને બધાને ફરેરો બહુ ભાવતો હશે, પણ મને તો સેજે નહીં. પેલો જતો ને આ રહ્યો મને મૂકીને.
તો અમે લોકો ઘર પહોંચી ગયા છીએ અને હવે અમે લોકો ઘરની સાફ સફાઈ કરીશું, પછી રસોઈ કરીશું. 7:30 તો વાગી જ ગયા છે નહીં જય? કેટલા વાગ્યા? 7:30. હવે વિચારીએ, પણ ઘરની વેક્યુમ કરવાનું બાકી છે કારણ કે 4 દિવસથી તો હતી નહીં ઘરમાં, તો બહુ બધું કામ છે. એન્ડ સનલાઇટ મસ્ત આવે છે જો, બહુ જ ફાઇન. તો હવે આ ટેન્ટ સરખું કરીશું જય, અને અમારા જયભાઈ તો જો બંડીમાં આવી ગયા છે. ઓકે ચલો, તો હવે હું અહીંયા વ્લોગ પૂરો કરું છું અને હું તમને મળીશ હવે નેક્સ્ટ વ્લોગમાં. અને હા, તમે આ જે મારી સોલો ટ્રીપના છે ને, તમે વિડીયોઝ જોવાનું ના ભૂલતા. કાજલ કેવડિયા વ્લોગ્સ એ મારું ચેનલનું નામ છે, હિન્દી ચેનલ. પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો, લાઇક શેર પણ કરજો અને કમેન્ટ પણ કરજો, અને પ્લીઝ મને સપોર્ટ કરજો કારણ કે મને એ ચેનલ ઉપર મને બહુ જ સપોર્ટની જરૂર છે. જે મેં તમને પહેલાં કીધેલું હતું કે પહેલાંની જે મારી હિન્દીની ચેનલ હતી એમાં 30,000 સબસ્ક્રાઈબ હતા, પણ એ અત્યારે મારી અત્યારે બહુ આખી ચેનલ મારી ડેડ થઈ ગઈ છે. એ જૂની ચેનલ તો મેં નવી બનાવી છે હિન્દીની, તો પ્લીઝ મને એમાં સપોર્ટ જોઈએ છે. પ્લીઝ સબસ્ક્રાઈબ કરો, લાઇક શેર કરો એન્ડ પ્લીઝ કમેન્ટ પણ કરજો, અને પ્લીઝ તમે વિડીયોઝ જોવાનું ના ભૂલતા. ઓકે, તો બાય, ગુડ નાઇટ એન્ડ જય શ્રી કૃષ્ણ.